આખા મગનું શાક, બાજરાના રોટલા, મરચાં. વિશાળકાય વડલો છે, બહુ મોટો હેવી. વચ્ચે નેરું આવે છે, આ રીતના બધા ઠેકી ઠેકીને જાય છે. વાડિયા જવાનું હતું પણ વાડિયાનો પ્લાન બંધ રહ્યો છે કારણ કે અમારા મેડમ શ્રીએ ઘઉં કાઢવાનું ચાલુ કર્યા. ઘઉં એમ કહે છે કે મારા હાર અહીંયા તો એટલું કામ કરીએ છે અને બાકી રહ્યું તો અહીંયા કરવું પડે. હા, કરવું પડે. આખી પેટીના ઘઉં બહુ થોડાક સાફ કરે છે અને પછી જવાનો પ્લાન કર્યો. જોઈએ ટાઈમ રહે તો હમણાં જાઉં વાડીએ, નકર પછી તો ઘરનો વ્લોગ બનશે, સાફ સફાઈનો વ્લોગ બનશે એવું લાગે. મારા મેડમ શ્રી ગયા હતા અત્યારે. શું લેવા ગઈ હતી? હા, કેમ ઘરે નતા પીડા બટાકા? હા, શાક આજે શેનું કરવાનું? હા, આખા મગનું શાક. તો મિત્રો વાડીનું તો કોને ખબર ક્યારે જવાનું થાય, પણ અત્યારે તો બટાકા લઈ આવી છે ને આખા મગનું શાક ને બધું બનાવવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને બતાવીએ શું શું થાય છે. તેલમાં લહાણ વાળ છે પણ નાખી દેવાના. મગ નાખી દેવાના. તો મિત્રો બધા નાખી દેવાના. બધા નાખી દેવાના. આપણે રેસીપી અત્યારે બતાવે છે. માળીએ જવાનું છે કે ને? ટાઈમ બહુ જવાનું. હા, ઘઉં દવણું થઈ જાય. ઘઉં બાકી છે. આખા મગનું શાક, બાજરાના રોટલા, મરચાં તળેલા, સોસ, માવો. તમારે ગેસ છે? ગેસ છે પણ ગામડે નો વાપરવાનો હોય. લાકડા હોય તો શું વાપરવાનું? ચોમાસા વાપરવાનું. તો હારા થઈ જાય. તો હારા થઈ જાય. કાળું કાળું નો રહે. વ્હાઈટ થઈ જાય એકદમ પકેલા. રોટલો મળવા મળ્યા છે ને જેટલો રોટલો મળે એટલો મીઠો થાય કહેવા માંગે છે પણ એ શરમાય છે. આ રીતના રોટલા બનાવે છે મેડમ ને એના નાના બેન છે હાલે આમ જો કાકીને ભેંસ થઈ ગઈ. આ હાથમાં શું કર્યું? કોટ થઈ ગયો શું છે? હે, એ અત્યારે અમે તમને દેખાતી છે મારે એને કોટલો કે એ કોટલામાંથી છેલ્લા ઘઉં હતા અત્યારે ઘઉં સાફ કરે છે. તો વાડીએ જયારે જવાનું નક્કી થાય કાંઈ નક્કી એવું છે. એમ કહે છે કે હવે ઘઉં સાફ થાય તો જવું છે ને? હે હે ઘઉં તું ક્યારે સાફ કરે, ક્યારે વાડીએ જવું? આપણે ટાઈમ રહે ક્યારે જવું વાડીએ? તમને વાડીનો નજારો બતાવીએ જરાક. તો આવું છે મિત્રો. હવે એ બધું કામ પતે પછી વાડીએ જવાનું છે. વાડીએ તો બહુ બધી વસ્તુ છે તમને બતાવવાની. આજ જઈએ વાડીએ તો તમને બતાવું. મેડમ તૈયાર થઈ ગયા? હે, તો ચાલો જઈએ આપણે વાડીએ. ટુનટુન હાલો નહીં? હાલો હાલે તારે થવાનું? કર્મ તો ના પાડે. કેમ? હું એમ કેવલ તારે કુંડી પાણી હોય તો તારે આવવાનું છે? હે સરખું હા પાડ ને પ્રાણા આ પડતી એવું લાગે. હે આવવાનું છે? તો હાલો ઊભા થાવ વાડી હાલો. અમારે હાટું કાંઈક બકાલું વીણો. તો બધા તૈયાર થઈ ગયા છે નાના મોટા બધા. તો વાડીએ જઈને તમને મળીએ. કણક ટોળી તૈયાર થઈ ગઈ છે જવા માટે. એ આ શું લીધું? એટલે મળો
મઠા વાળો વાડીએ દાણો મેકી દીધું થઈ જાય રે એમ વચ્ચે રસ્તામાં તો એટલી બધી ભેંસું છે પડી છે પાણી તમને ઝલક બતાવી જરાક અને આગળ હાલ્યા જાય છે બધા વાડીએ જવા માટે હાલવું તો ઘણું પડશે એટલી બધી ભેંસું છે પડી છે પાણીમાં તો અત્યારે અડધે પહોંચી ગયા છીએ અને તમને બતાડું બહુ મોટો વિશાળકાય શું કહેવાય વડલો કહેવાય હા વિશાળકાય વડલો છે બહુ મોટો હેવી અને આમ જો કેવડો મોટો છે આવડો મોટો વડલો છે વચ્ચે આમ જો છોકરા બધા આમ જો હિંચકા ખાય પડે હે કર્મા આમ જો હિંચકા ખાય છે અને મારા મેડમ શ્રી બતાવશે વાડીએ શું શું છે શું છે હું બધું પણ બધા એમાં અલગ હે શું છે ડુંગળી છે લીંબુ છે હે બદામ છે બદામ હતું હા હાલો એ છોકરા હાલો બસ પછી વળતા આપણે ઈચકશું તો મિત્રો પાડીએ જઈને પાછા મળીએ હોત ને આવે ઠેઠ સુધી જોતો 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 કોને ખબર ને હે તમારું પાળેલું છે હા એ વાત સાચી એ જ્ઞાનનો મને વિચાર કરતો હતો જઈએ છીએ આપણે વાડીએ હાલો છે એ બોર વિનેશ તમે જોઈ શકો રવિ કેવાક છે બોર હે થોડાક વીણતો મારી હાડે બીજું હું મારને ન થાવું વચ્ચે નેરું આવે છે આ રીતના બધા ઠેકી ઠેકીને જાય છે તૂટી ગયું છે ને પાણી ફૂલે ફૂલ ભર્યું છે તમે જોઈ શકો એમ બતાવું તમને નજારો રવિ દર વર્ષે એટલું ભરેલું હોય પાણી હે બહુ પણ પાણી જાય છે અહીંયા તો હે ઓછું એટલું પાણી ભરેલું છે જોઈ શકો એમ ઠેઠ ક્યાં સુધી છે તમે જોઈ શકો